ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અનરાધાર વરસાદથી ડાંગ જિલ્લો જળથી તરબોળ થઈ ગયો છે. અત્ર તત્ર અને સર્વત્ર પાણીનું રાજ છવાયું છે. જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલા સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા. તો વલસાડમાં પણ મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી. ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર પર થઈ હતી, જેથી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. આ તરફ ભારે વરસાદને લઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પ્રભાવિત થયો. વલસાડ નજીક નેશનલ હાઈવે પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજને લીધે રસ્તા પર પાણી ભરાયા. તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પારડીના ઉદવાડા અને બગવાડા વચ્ચેનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. લોકોએ જોખમ ખેડી વાહનો લઈને આ પાણીમાંથી બહાર નીકળ્યા. સ્કૂલ બસ અને વાહન ચાલકોને હેરાન થયા. ખાડીના આજુબાજુના બાંધકામ થઈ જતા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પર પાણી ભરાયા. વલસાડ જિલ્લા ઉપરવાસ, કપરાડા અને તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદને કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. આથી ગામનો રોડ માર્ગ સંપર્ક કપાઈ ગયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જનજીવન પ્રભાવિત થયું. તો વ્યારાના લખાલી ગામે ચિંચબરડી તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો. રાણી આંબા તરફ જતા રોડ પર આવેલ લખાલી ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો ફસાયા. 7 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા. ગામમાં આવવા જવાનો રસ્તો કલાકો સુધી બંધ રહેતા હાલાકી પડી. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે. માંડવીના મુંજલાવ ખાતે વાવ્યા ખાડીમાં નવા નીરની આવક થઈ. મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પરથી પાણી ઓવરફ્લો થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદે 6 જળાશયો છલકાઈ ગયા. જિલ્લાના 11 ડેમ પૈકી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા, જ્યારે અન્ય 5 ડેમો 70%થી વધુ ભરાઈ જતા જિલ્લામાં પ્રથમ વરસાદે જ પાણીની સમસ્યાનો અંત લાવી દીધો. ડેમો છલકાતા ખેડૂતો ખુશ થયા છે. વલસાડ પંથકમાં ભારે મેઘખાંગા થતા અનેક નદીઓ 24 કલાકમાં જ ગાંડીતુર બનીને ઓવરફ્લો થઈ ગઈ. ત્યારે કપરાડા અને ધરમપુરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ જોવા મળ્યું. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. તો કોલક, દમણગંગા અને ઔરંગા નદી પણ તોફાની બની હતી. ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ બન્યું અને નદી કિનારાના લોકોને સાવચેત કરાયા. આ દ્રશ્યો વલસાડના કપરાડાના છે. કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ છલકાયા હતા. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. દાદરાનગર હવેલીમાં પણ ધનાધન વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા. નદીનો એવો તેજ પ્રવાહ હતો કે શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું પડ્યું. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો, જેથી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. આ બાજુ સુરતના બારડોલીમાં વરસાદે બખ્ખા બોલાવ્યા. બારડોલીના અનેક વિસ્તારોમાં ભેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા. સામરિયા મોરા, જલારામ મંદિર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થયા.